નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલ મારું ગામડુંમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના વિષય પર, કપાસનું વાવેતર કેમ ઘટી ગયું। પહેલાં ગુજરાતમાં કપાસને સફેદ સોનું કહેવામાં આવતું હતું, પણ હવે ઘણા ખેડૂત ભાઈઓ કપાસ છોડીને બીજા પાક તરફ વળી રહ્યા છે। ચાલો જાણીએ તેના મુખ્ય કારણો। કારણ નંબર 1, વરસાદની અનિશ્ચિતતા। છેલ્લા થોડા વર્ષોમાં વરસાદ સમયસર નથી પડતો, ક્યારેક બહુ ઓછો પડે છે તો ક્યારેક વધુ પડી જાય છે। કપાસનો પાક વરસાદ પર વધારે આધારિત હોવાથી તેમાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે। કારણ નંબર 2, જીવાત અને રોગનો પ્રકોપ। કપાસમાં સૌથી મોટો ખતરો છે ગુલાબી ઈયળ એટલે કે પિંક બોલવર્મ। આ જીવાત પાકને અંદરથી નષ્ટ કરી નાખે છે। ઘણા ખેડૂતો દવાઓ પર વધારે ખર્ચ કરે છે, પણ છતાં સંપૂર્ણ નિયંત્રણ મળતું નથી। કારણ નંબર 3, ખર્ચ વધારે, નફો ઓછો। કપાસમાં બીજ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ ખૂબ વધી ગયો છે, પણ બજારમાં કપાસનો ભાવ ઘણીવાર ઓછો મળે છે, એટલે ખેડૂતોને યોગ્ય નફો મળતો નથી। કારણ નંબર 4, મજૂરીની સમસ્યા। કપાસ તોડવા માટે મજૂરીની જરૂર પડે છે, પણ આજકાલ મજૂરો મળવા મુશ્કેલ બની ગયા છે અને મજૂરી પણ મોંઘી પડી રહી છે। કારણ નંબર 5, વિકલ્પ પાક તરફ વળાંક। ઘણા ખેડૂત હવે મગફળી, જીરું, ઘઉં અને શાકભાજી જેવા પાક તરફ વળી રહ્યા છે, કારણ કે તેમાં ઓછો ખર્ચ અને ઝડપી આવક મળે છે। નિષ્કર્ષ તો મિત્રો, પહેલું, વરસાદની અનિશ્ચિતતા; બીજું, જીવાતનો પ્રકોપ; ત્રીજું, વધતો ખર્ચ; ચોથું, મજૂરીની તકલીફ; અને પાંચમું, ઓછો નફો। આ બધા કારણો મળીને કપાસનું વાવેતર ઘટતું જાય છે, પણ જો યોગ્ય ટેકનોલોજી, સારી જાત અને સાચી માહિતી અપનાવીએ તો ફરી કપાસમાં નફો મેળવી શકાય છે। ધન્યવાદ।